આપણે તો અક્ષરધામમાં જ છીએ। અશલાલીના કિરીટભાઈ જશભાઈ વધુ અભ્યાસ અર્થે અમેરિકા જઈ રહ્યા હતા। આશીર્વાદ આપી યોગીજી મહારાજે એમને વિદાય આપી બીજે દિવસે એમને પૂકવા આવેલા નાથાભાઈ જશભાઈ વગેરે સ્વામીશ્રીને મળવા આવ્યા। ભક્તો સાથે એકમેક થઈ જવાની સ્વામીશ્રીની કોઈ અલૌકિક રીત હતી અને આવા વિશાળ સત્સંગ સમુદાયમાં પણ દરેક સાથે સ્વામીશ્રી વિશિષ્ટ આત્મીયતા અનુભવતા। ભાઈ અમેરિકા પહોંચી ગયા હશે? સ્વામીશ્રીએ પૂછ્યું। ના, રાત્રે 1 વાગે પહોંચશે। અમેરિકા દૂર ખરું ને? સ્વામીશ્રી બાલ સહજ ભાવે બોલ્યા। અક્ષરધામ પણ બહુ જ દૂર છે। જાણે કોઈ પ્રત્યક્ષ વાત જાહેર કરતા હોય એવું એમની નિર્દોષ આંખોમાં જણાતું સ્વામીશ્રી હસી પડ્યા। અક્ષરધામ જતા કેટલી વાર લાગે? કોઈએ પૂછ્યું। 100 મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ અને પૃથ્વી સુધી પહોંચતા ઘસાઈને રજ ભેળો રજ થઈ જાય એટલું છેટું છે, પણ આંખના પલકારામાં પહોંચી જઈએ। સ્વામીશ્રી બોલે જતા હતા। અંતરદ્રષ્ટિવાળાને અણુ માત્ર છેટે નથી ને બાહ્ય દ્રષ્ટિવાળાને મતે લાખો ગાંવ છેટે છે। સારંગપુરના 10મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે આપણે તો અક્ષરધામમાં જ બેઠા છીએ। આપણે કેફ રાખવો, હિંમત સે હરી ટુકડા, કાયર સે હરી દૂર, તેમ આપણે બળમાં રહેવું કેફ રાખો। ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી। એ કીર્તન બોલતા પોતાની મસ્તીમાં સ્વામીશ્રીએ સૌને મૂકી દીધા। જય સ્વામિનારાયણ।